હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શરીરને ખૂબ જ તાકાત આપે તેવી હેલ્ધી અને દાદીમાના સમયથી બનતી આવતી હેલ્ધી રેસીપી એટલે કે વઘારેલો બાજરીનો લોટ બનાવીશ। જો તમે આ એકવાર બનાવ્યો તો વારંવાર બનાવશો તેવો ટેસ્ટી બની અને તૈયાર થાય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો ગેસ ઓન કરી મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી એમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દીધું છે। તેલને થોડું એવું આપણે ગરમ થવા દઈશું। તેલ થોડું ગરમ થાય એટલે 1/2 ટેબલસ્પૂન આપણે જીરું એડ કરીશું। જીરું થોડું એવું સંતરાય એટલે એમાં ચપટી જેવો અજમો એડ કરીશ। અજમો એડ કરવાથી આપણને ગેસ અપચો થતો હોય તો એ જરાય પણ થતો નથી। તો 1/2 ટેબલસ્પૂન સફેદ તલ અંદર એડ કરી દઈશું। આ રીતે ધીમી ગેસની ફ્લેમ પર આ બધું જ આપણે ધીમે ધીમે સાંતળવા દઈશું। 2 સૂકા લાલ મરચાં એડ કરી અને આ રીતે થોડીવાર એને સાંતળી દઈશું। થોડું એવું સાંતળી જાય એટલે 2 લીલા મરચાં ઝીણા એવા કટ કરી અંદર એડ કરી દેવાના। 3 ટેબલસ્પૂન જેવું મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે એ અંદર આપણે એડ કરી દઈશું। મિક્સ કરી અને એને પણ સાંતળી દઈશું। શિયાળામાં બનાવો તો લીલા લસણનો તમારે ઉપયોગ કરવાનો અને જો લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે બધું સંતળાઈ જાય એટલે થોડું એવી આપણે કોથમીર પણ અંદર એડ કરી અને મિક્સ કરી દઈશું। તો આ જે વઘારેલો લોટ છે એ તમે જો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ બનાવીને ખાશો તો ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે। આ રીતે બધું સંતળાઈ જાય એટલે મેં અહીંયા 1 વાડકીના માપ પ્રમાણે પાણી લઈ લીધું છે અને હું અહીંયા 2 વાડકી ભરી પાણી અંદર એડ કરી દઈશ। તો 2 વાડકી પાણીની સામે આપણે 1 વાડકી બાજરીનો લોટ લેવાનો છે, એ આપણું પરફેક્ટ માપ છે। તો આ રીતે બધું જ મિક્સ કરી ગેસની ફ્લેમ થોડી એવી ફૂલ કરી અને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે પાણીને ઉકળવા દઈશું। આમ તો આપણે ઘણીવાર ચોખાનું ખીચું બનાવતા હોઈએ છીએ કે કોઈ પણ લોટ બનાવતા હોઈએ છીએ તો પાણી ડાયરેક્ટ રાખી અને આપણે બધા મસાલા કરતા હોઈએ છીએ। એ પાણીનો આપણે વઘાર નથી કરતા, પરંતુ આ રીતે પાણી વઘારીને જો તમે લોટ વઘારશો તો સરસ એવો ટેસ્ટી લોટ બને છે। તો થોડું એવું પાણી આપણું ઉકળીને રેડી થઈ ગયું છે। તો ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી અને એને પણ મિક્સ કરી દઈશું। પાણીમાં મીઠું સરસ એવું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા એ જ વાડકીના માપ પ્રમાણે બાજરીનો લોટ લઈ લીધો છે અને બાજરીનો લોટ આપણે જે રેગ્યુલર રોટલા બનાવતા હોઈએ છીએ એ ઝીણો જ લોટ આપણે લેવાનો છે। કરકરો લોટ નથી લેવાનો, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે થોડો થોડો લોટ આપણે અંદર એડ કરતા રહીશું અને વેલણની મદદથી આ રીતે મિક્સ કરતા રહીશું। જો તમે થોડો થોડો લોટ એડ કરી અને આ રીતે મિક્સ કરશો તો જરાય પણ ગાંઠા અંદર નહીં પડે। તો આ રીતે ધીરે ધીરે લોટ એડ કરી મિક્સ કરી અને સરસ એવું આપણે ખીચું એટલે કે બાજરીનો લોટ વઘારેલો બનાવીને રેડી કરીશું। તો આને આપણે બાજરીનું ખીચું પણ કહી શકીએ। તો 1 વાડકી બાજરીના લોટ સામે 2 વાડકી પાણી ભરી તમે બનાવશો એટલે એ આપણું પરફેક્ટ માપ છે અને આ રીતે સરસ એવું ઢીલું આપણો લોટ બની અને તૈયાર થશે। સરસ એવું પહેલાં એને મિક્સ કરી દેવાનું, જરાય પણ ગાંઠા ન રહે એ પણ આપણે ધ્યાન રાખવાનું। અને આ સમયે ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે બંધ કરી અને 2 થી 3 મિનિટ ફરીથી એને આપણે સીજવા દઈશું। લોટ દાજી ન જાય એટલા માટે આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર જ એને સીજવા દઈશું। તો મેં અહીંયા 5 મિનિટ જેવું થયું તો આપણે ચેક કરીશું। લોટ સરસ એવો આપણો સીજી અને તૈયાર થઈ ગયો હશે। તો આ રીતે ચેક કરીશું, હલાવીશું। તમે જોઈ શકો છો નીચે જરાય પણ એવો દાજ્યો નથી। તો આ રીતે આપણો લોટ બની અને રેડી થઈ ગયો છે। લોટ જેટલો તમે સીજવા દેશો એટલો જ તમારો લોટ ટેસ્ટી બનશે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કઢાઈને નીચે ઉતારી દઈશું અને એક સર્વિંગ બાઉલમાં બાજરીના લોટને આપણે લઈ લઈશું। તો દાદીમાના સમયની વિસરાતી જતી વાનગી એટલે કે વઘારેલો બાજરીનો લોટ બનાવી મેં અહીંયા રેડી કરી દીધો છે। તો આ રીતે બાઉલમાં લઈ ઉપર થોડું એવું ઘી એડ કરી દઈશું। ઘી એડ કરવાથી લોટનો ટેસ્ટ એકદમ બમણો થઈ જાય છે। ઉપર થોડું એવું લાલ મરચું પાવડર આપણે છાંટી દઈશું। જો તમે આચાર મસાલો છાંટવા માંગતા હોય તો પણ ચાલે। જેમ આપણે ચોખાનું ખીચું બનાવતા હોઈએ છીએ એ રીતે બાજરીનું ખીચું પણ આપણે કહી શકીએ। ટેસ્ટી એવું આ ખીચું બની અને રેડી થઈ ગયું છે। તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તમને પણ એવું લાગતું હશે કે બાજરીનો લોટ કેવો લાગતો હશે, પરંતુ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે।
જો તમે બનાવીને એકવાર ટેસ્ટ કર્યો તો વારંવાર બનાવીને ખાશો એવો ટેસ્ટી આ હેલ્ધી લોટ બનીને રેડી થાય છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય.